ભાઈના લગ્ન છે, એક કોરાને ઝાડા થઈ ગયા છે. હવે એક કામ કરું, પેલા હે ને લીંબુ શરબત પીવડાવી દઉં અને કંકોત્રી હારે લેતી જાવ કે એને ઈ ખબર નથી કે આપણા ભાઈઓમાં લગ્ન છે ઈ. હવે હે ને એક તો મને એવો ડીજેમાં રમવાનો શોખ, અમાર ઘરે લગ્ન આવ્યા છે, આવું મસ્ત તૈયાર થાય છે, જો રમીશ નહીં તો હેતલ દેસાણીને ગમશે નહીં. પેલા હે ને એક કામ કરું, લીંબુ શરબત પીવડાવી આવ તો હાઈ સુધી એને નિરાશ થઈ જાય. કેવા બિચારા કુકડું વરીને હુતા શાંતો જો. એય તમને ખાવ હા હારું આવી ગયું? કાંઈ હજી નથી મેળે આવ્યું બાપા, હજી બધી થોડીક તકલીફ છે. હજી મેળે નથી થયું? હાવ મેળે નથી, હજી ગડબડ ઉપડે. આ શું છે? ડબલું. ડબલું કા ગુડી આવી? આમ જાવા થાય ને તમારે. અહીં રાખું છું, વાકાત તઈ વરી ગોલ્યો લ્યો. અહીં રાખું છું અને તમારે હાટું જો લીંબુ શરબત લઈ આવી છો. પેલા તો એક ગ્લાસ જ લઈ આવવાની હતી, વરી વિચાર્યું મેં ગુલામ બોટલ ભરીને જા ખાઈને સુધી નીરાય તેને ઉતારીએ. એ સાચી વાત છે. પેલા લીંબુ શરબત પી લ્યો. હાલી આખો ગ્લાસ ભરી દીધો. લીંબુ શરબત પીવશે ને તો થોડુંક સારું રીએ હે. સારું રીએ હે ને એટલે જો આ હે ને પીધા રાખજો, તરસ લાગે ને. પેટમાં ટાઈટક વૈરી. ટાઈટક વૈરી ને હા. આ ખાટલો વાં રાખ્યો તો બારોબાર ખાટલો રાખવાની ક્યાં જરૂર હતી તારે? એ ભરી મૂકો છો, ઘડી ઘડી મારે ધોવું પડે છે સંડાસ બાથરૂમ. એમાંય તને હાલ આવે? હાલ તો આવે જ ને, ઘડી ઘડી આ ઉઈપડા, ઘડી ઘડી આ ઉઈપડા. બીજાને જાવું હોય તો જોઈએ કે માણાને તકલીફ હોય કાંઈક તો થોડીક ધ્યાન દેવાય. આમ બારોબાર ખાટલા નો કાઢી મુકાય. બારોબાર કાઈ ને ટાઢા સાઈ અસલ હુતાસો. જો લીંબુ શરબત પોગાડી દીધું, ડબલું પોગાડી દીધું, ઓલું હું બારોબાર જાવ ને તો ખાતરે થઈ જાય. અરે ભગવાન, એમ નહીં. હા આ તારો ભાઈડો અહીંયા અત્યારે માંદો પડ્યો છે હા હે, હા. અને તું આ તૈયાર થઈને સટક પટક આ શું છે આ બધું? એ એવો મને શોખ નથી તૈયાર થવાનો, તમને તો કઈ ખબર જ નથી. શું ખબર નથી? આપણા ભાઈઓમાં લગન છે. આપણા ભાઈઓનું લગન છે? હા. કેના લગન છે? નાથા ભાઈના. ઓલો નાથાના? હા. ઓલો થોડોક લંગડો હાલે એના? હા એના લગન છે. એને કેને દીકરી દઈ દીધી? દેવા વાળાએ દઈ દીધી. ઓહો, નાથાના લગન ને પાછા આપણા ભાઈઓમાં લગન છે. હા તો કદું મારે આવું તો જીશે હો. એ નથી આવું એટલે તમને નથી કીધું. 5 દી થયા કંકોત્રી આવી ગઈ છે. 5 દી થયા કંકોત્રી આવીને મને કીધું નહીં? શું કહું તમને, જવામાંથી નવરાત નથી થતા તમે. એમને ભાઈઓમાં લગન છે, મારે વ્યવહારે આવવું તો પડશે. હાલ હું તૈયાર થઈ જાઉં. નથી થાવું, તરત પદડુક તૈયાર થઈ જાવ. મને ખબર હતી એટલે તમને નથી કીધું. ન્યા ચોયણા ભરી મૂકશો રમવામાં. કોકને એમ થાય કે વરાજાએ હળદર લગાવવાને બદલે આયે હળદર લગાવી લીધી. ઈ ઘરની થોડીક તકલીફ પડશે હો. તમારે પીઠી ચોળાઈ જાય એના કરતા આપણે નથી આવું. અહીં આરામ કરો, હું જાઉં છું. હું એને કહી દઈશ બધાયને કે મેળે નથી એટલે નથી આવ્યા. લે તો મોઢા હાથ રાહા બાંગા થાય એમ. વ્યવહારે એ લોકો ખાઈ ગયા તો આપણે ખાવા નહીં જવું પડે? તમારા સિવાય આપણું આખું ઘર જાવું, વસૂલ વારી આવશું. હું આવું છું વાંધો? ના નથી આવું. તમને મને ખબર છે ખાવામાં થોડો જ નથી રહેતો. માં ખબર છે ને લાડવા આ ઈ પરિણામ છે. લાડવા મારા ભાઈને ખવડાવતા ને પોતાએ ઓલું કર્યું. પણ હવે ઈ દવા કેવી જાતની કોણ જાણે? ઓલા ભાઈ બને દઈ દીધી ઈ કે હાલે તાર હાડાને ખવડાવી દે, ઝાડા મટશે નહીં. હાચન તકલીફ મને પડી ગઈ અને માથે ભાઈના પ્રસંગ આવ્યા અને ખાધા વિના મને હાલે નહીં. જો ખોટું કરો ને તો ખોટું જ થાય. એનું તમે એનું ખોટું વિચાર્યું તો થયું તમારી હારે. સાચી વાત છે તારી. એટલે કોઈનું ખોટું વિચારવાનું જ નહીં. આપણે શું કરવું છે ને ઈ જોવાનું. મારો ભાઈ તમને શું નડતો હતો તને લાડવા ખવડાવતા? ઈ તો વયો જાત તરત, કઈ રોકાવાનો નતો. ઈ તો અમથો કેતો હતો. હવે ભોગવો અને જાયા રાખો ડબલા લઈ. જાય ડબલું રાખ્યું છે હવેડામાં પાણી ભરી લેજો કે પાણી ભરવાની તેવડ નહીં રે. એ કંકોત્રી જોઈ લ્યો ખાલી. અરે હા એ જમવાનું છો કેવું રાખ્યું. શું છે જમણવરમાં? ઈ તો કે મને ઓલી આપડા ઓની વહુ કહેતી હતી. ઈ કે ભાભી કે કેવું રાખ્યું જમણવાર. હા 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 3 જાતના તો ભજીયા રાખ્યા છે અને તમારે ભજીયા ને તમારે તો બેને લાગે વર્ગે. આ હા હા ભજીયા છે, પછી ઓલું બાસુંદરી રાખી છે, લચકો રાખ્યો છે અડદિયાનો. શિયાળો હે ને 3 જાતની તો મીઠાઈ રાખી છે. એટલું બધું રાખ્યું છે ને? હા પછી ઓલા સ્ટીન ઢોકળા રાખ્યા છે, ભજીયા 4-5 જાતના તો એલા રાખ્યા છે. ઓહો મરચાના તો હશે. મરચા લાલ મરચાના ભરેલા.
તમને ભાવે કા? મને તો બહુ લાલ મરચાના ભાવે. એક કામ કર ને, હા, ટિફિન તો ભરતી આવજે. કાઈ નહીં આવે. દહીં ને રોટલી જ ખાવાની, રોટલી નહીં ખાવાની, દહીં ને ખીચડી જ ખાવાની છે. જો તમારે હાટું ખીચડી બનાવી રાખી છે અને દહીં ફ્રીજમાં પડ્યું છે, દહીં ને ખીચડી ખાઈ લેજો અને ફટાફટ અહીં વહી આવજો ખાટલે. ને ઘરે ને ઘરે ન રહેતા બધું ભરી મૂકશો. તને શરમ ન લાગે? તું આ 32 જાતના ભોજન ખા અને હું અહીંયા દહીં ને ખીચડી ખાવ, એ સારું લાગે? તમારા કર્યા તમે ભોગવો, તમે હાથે કરીને કર્યું છે. નકર તો મજાના બે હાથે ઉલારવા માંડે. ભજીયા, મરચાના, બટેટાના. આ નાથાને કઈ થોડાક દી પછી લગન રખાય ને, અત્યારે તારે ક્યાં એવી ઉતાવળતી ભાઈ? બિચારાને આટલી ઉંમરે લગન થયા છે, એમાંય તમે કે પછી રાખાય. કેવું કેવું થાય છે? સુઈ જાવ બે માં, માથે બે ગોદડા ઓઢી. ગોદડાય નથી લઈ આવ્યા? એ હારું કાઈ કર્યું નથી. એક આ જો ને, હા, ઈ હારું કરું નથી લઈ. નકર વળી ગોદડા ગોદડાય તું ધોવા ઘડીક થાને કેસ કે બગાડી નાખો પડે. હા, છો. એટલે જ નથી મોય. આ દવા કઈ જાતની આવી ગઈ ને કઈ ખબર નથી પડી. ઘડીક થાઈને વીટ ઉપડે, ઘડીક થાઈને વીટ ઉપડે. મેળા જ નથી આવતું મને હાવ. ઈ તમને કોકને આમ વીટ ઉપાડવી તે પોતાની વીટ ઉપડી ગઈ. એ ભગવાન, હવે મારે શું કરવું ને? મને આ ખાધા વિના હાલશે નહીં. તો હવે શું કરશું? ટિફિન તો ભરતી આવજે. ટિફિન ભરતી આવે છે, ખાલી સુગંધ લઈ લેજો. ઓહો હો હો. હો, 2 ટિફિન ભરતી આવીશ. 2 ટિફિન. ઓ, ખાલી આમ જોઈને સુગંધ લઈ લેવાની. નકર આ ખાટલો છે ને, ખાટલોય નહીં મળે તમને. જો વધારે કાંઈ થયું ને તો. એમ નહીં, હા, હું 2 ટીકડીયું ઝાડાની પી લઉં તો કે એમ કે 2-3 દી ઝાડા નહીં થાય. આપણે ખાઈ પી આવીને પછી ભલે ઝાડા થતા હોય, હા, પછી માં ચોયણા જ ધોવાના કા તમારા. પણ ધોઈ નાખજે ને બાપા. ખાવાનું મેલાય નહીં. ઈ ઊભા ઘરે ખાઈ ગયા છે બધાય. તમે રેહો તો નહીં આવ્યા વગર. હારો ડોક્ટર હોય ને એને બતાવો કે હવે આ બંધ કરાવો. હવે હવે ડોક્ટર પાસે હું જાઈશ ને દવા લેવા જાઈશ ત્યાં તો મને લાગે અહીંયા જમણવારે પૂરું થઈ જાય. તો હવે શું કરવાનું? આજ તો પ્રસંગ છે. અત્યારે જાન જમવાનું જવાની. બપોરે. હા, કાલ જાન જવાની, આજ માંડવો છે. ઓહો, મને નાથાને જાનમાં આવવાનો શોખ એવો હતો. એમ નહીં, હા. હું આવું ભલે ને ઘડીક વાર થોડોક જરૂર ખાઈને અને ભાગી આવીશું. અને ખાતા ખાતા નહીં ફેસર આવ્યું તો ઓહો, ઈ વાતો પડશે ને પાછો. થાળી મૂકીને તો જાવું ને વળી બીજા કોક ખાઈ જાય તમારી થાળી. થારી ખાઈ જાય ને વાંધો નથી, પણ માણા વસારે સોયણા ભરાઈ રહીએ ને, ઈ જ ને. ઈ મોટો વાંધો છે. એને જ ન ખબર હોય કઈ પ્રસંગ છે. સારું, કાંઈ વાંધો ને. આમ જો, હા, ભાઈ કુટુંબમાં તું જી આવ, હા. બરાબર? હમ. અને વ્યવહાર જે લખાવાનો હોય લખાવી નાખજે. ટિફિન નું ન ભૂલતી. કાઈ વાંધો નહીં. નહીં લાલ મરસા તો લઈ જ લેજે ભરેલા. હા હો, પછી ભલે અહીંયા મારે એ ભાઈ 1-2 દી તું હે ને થોડુંક શાન કરી લેજે, પણ મને હે ને આ જમણવારનું ખાધા વિના નહીં હાલે. 5 દીથી સહન કરું છું. સોયણા ધોવામાં જ ઊંચી નથી આવતી, સંડાસ બાથરૂમ ધોવામાં ઊંચી નથી આવતી. ખાવું જ હોય પણ બસ બે આઈ ખાવું છે, પેટ ભરીને ખાધા જ રાખું. ખાધા જોયું ન હોય ને એમ કર્યા રાખે છે. હજી ઘણા લગન આવશે, ગામમાં લગન હશે ને હજી આપણા ભાઈઓમાં બાકી જ લગન. હજી મારા માવતરમાં લગન બાકી. ખાધા રાખજો, હરખું થઈ જાય ને પછી. તારા માવતરનું તું ગમે ત્યાં ખાઈ આવીશ, પણ ભાઈનું મૂકી દઉં છું ને એ મને વાંધો નડે છે. આ ભાઈ ઊભા ઘરે ખાઈ ગયા છે ને, મને ઈ ખાવાની બહુ લાલચ છે. લાલચ છે ને, હું ખાઈ લઈશ તમારા ભાગનું બસ. એમ તું ખા ને હું ખાઉં, ફેર ન પડે. હવે શું કરશું? મને મેળે આવી જાય તો સારું વાત છે. હવે હે ને તમે શાંતિથી બેહો, હું હમણાં આવું. હા. આ ઝાડા મટી ગયા હોત ને, ખાલી 2 દી મટી ગયા હોત ને, નાથિયા તારું મેલત નહીં ઓ ખાવાનું. તારી કંકોત્રી જોઉં છું ને મને લાલ ભજીયા મરસાના દેખાય છે. આ પાછી ક્યાં ગઈ, શું લેવા ગઈ છે? ભગવાન કરે ટિફિન ખાલી ભરી આવે ને તોય ઘણું, તોય મને એમ થઈ જાય મેં ભાઈનું ખાઈ લીધું. વરી હોઈ ગયા. હા હા, બોલ. હજી પાછું મેળે નથી. મેળે તો ક્યાં છે? હવે તો મને આ વિચાર આવે છે હા? જમણવારના. જમણવારના છે. તઈ આલ્યો પપુડું. તમે અહીંયા પપુડું વગાડ્યા રાખો, હું આ ડીજે માં ડાન્સ કરીશ. વાહ ભાઈ વાહ. હું અહીં બેઠો બેઠો પપુડા વગાડું હા. અને તું ડીજે માં ડાન્સ કર અને 32 ભાતના ભોજન ખા અને હું અહીંયા દહીં ને ખીચડી ખાઉં. દહીં ને ખીચડી. બીજો વાહ. તો કઈ રસ્તો નથી, તો શું કરી હવે? તમને મેળે જ નથી થાતું. એ સાચી વાત છે. હા, એમ પપુડા નહીં. વગાડો ને મજા કરો. તને બુદ્ધિ વિનાની એક ખબર છે? પેલા શું ઝાડા થયા હોય ને પપુડા નો વગાડાય એવું હોય? તો હે અહીંયા પૂ થાય ને. અરે, ફૂ થાય ને,
જેટલું પ્રેશર આવવું હોય એટલું આવે તો પછી બધું પેટ સાફ થઈ જાય. બરાબર પપુડું વગાડવું એટલે હા. પ્રેશર આવે એટલે પેટ મારું સાફ થઈ સાફ જાય. થઈ જાય એટલે બધું હે ને આ લાડવા નીકળી જાય શું લાડવા નીકળી જાય? એટલે હરખું આવી જાય પછી તમે ધબેડી ખાતા રાખજો. ઈ ઓલા હું ભાઈને કહીશ નાથા ભાઈને કે રહોડા જેટલું વધ્યું હોય ને એટલું અમારા ઘર મોકલાઈ દેજો. બસ ઈ વાસી નો થઈ ગયું હોય બધું પછી વાસી ભાવે ખરા? ઓલું તો તાજે તાજું બનતું હોય તો કઈક દોઢું ખવાય. હા ઈ હે. તઈ પછી હવે અત્યારે આનેથી કામ હલાવો. પપુડાથી હવ પપુડા વગાડો ને ખીચડીને દહીં ખાતા રાખો. હવ મોજ ઉટાડો. આ મારી કરમની કઠણાઈ હા સાચી વાત છે. તો આ ધંધો ન કર્યો હોત ને તાર ભાઈ હારે તો સારું હતું. હવે તમને મને હું પડી ખબર ને? મને હું ખબર આ મને બધું નડશે. હવે આવું કોઈ દી કરશો હવે મારી જિંદગીમાં કોઈ દી ન કરું. મારો- તાર ભાઈ હારે ને પણ કોઈ હારે આવા સારા ન કરું. ન કરાય. મારો ભાઈ કે મારા મા બાપ કે કોઈ આવે તો તમે કહાણું મોટું કરશો. કોઈ દી ન કરું. હાચે ને આ મને વીતી ગઈ ખરેખર. હા બસ. આવું ન કરાય કોઈ ઉપર. હા. સારું સમજો. હમ. હવે તું જા. હા ઈ જાવ બરાબર જમણવારનો ટાઈમ થઈ ગયો હશે. જો હાચે ને તમે ઓલું આ પેન્ડલ સ્ટેન્ડ કરાવી દીધો તો હા ઈ હું લઈ આવી આઈ છે લઈ આવી ને. બેંકે જ લઈ આવી. તમારે તો હતું નહીં કઈ મેળે. હા અને ધ્યાન રાખજો હો કોક કાઢી લે ને ગરામાંથી. નો કાઢી લે અત્યારે આ એક જ લઈ આવી. હારો તો કાલે પેરી જાન જાય ને આ ત્યારે વાંધો નહીં. જાનમાં જાવું તારે? જાનમાં તો જાવું જોઈએ ને. લે હું જાનમાં જઈશ તો પછી અહીં મારી સેવા કોણ કરશે? બધું તૈયાર રાખતી જઈશ. ખીચડી દહીં ને અહીંયા ખાટલે રાખતી જઈશ. અંદર ગયા હો ને તો વારો છો. કાલ તો અંદર જાતા જ નહીં. જાન લઈને જાવું અહીંયા જમણવાર સારું હશે. અરે ન્યા તો હશે બહુ સારું. ન્યા તો 5 જાતની મીઠાઈ હશે. આહાહાહા. બધી જાતના ભોજન. બસ હવે રેવા દે તું. હવે કાઈ બોલમાં તું. નો બોલું ફ્રૂટ સલાડ હશે. આ બોલમાં કહું નો છું. બોલું આમ જો ઘરમાં નો જાતા હો. પેલા નો કહી જાવ દઉં. નો જાવ. હા એમ. હા અહીંયા જો ખાટલો ને ચા ને પાણી પીશો. હે? ના બાપા ના એક લીંબુ શરબત થી મેળે આવે છે. કાલે આ બે તો બોટલ. ક્યાં પેટમાં રીએ છે. કાલે 2 બોટલ ઓલું શું કે લીંબુ શરબત નું આવી જાય. હા હો? લીંબુ પડ્યા છે ને. લીંબુ તો 1 કિલો હતા તો એ પીવડાવી દીધા. વળી પાછા હું ઘરે જઈશ ને જમીને હા તો 2 કિલો પાછા લેતી જઈશ. હા વાંધો નહીં, લેતી જાય. લીંબુ શરબત નું આમ લીંબુ નો રેવા દીધા એક. હું કરે લીંબુ થી મેળે રીએ છે એટલે. હારું હાલો હવે હું જાઉં છું. મારે થાય છે મોડું. હા. 8:30 તો થઈ જ ગયા આઈ નહીં. હાલો આ વાંધો હો? જા. હા. ટિફિન ભૂલાય નહીં. પપુડું દઈ ગઈ બોલ. એક કોર ઝાડા હશે. આ કેતી હતી પપુડું વગાડી તો પ્રેશર આવે આવતું આવ્યું પ્રેશર આવ્યું. પ્રેશર આવ્યું બાપા. જય માતાજી મિત્રો. મહાદેવ મિત્રો. મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો. આ ઝાડા થયો પપુડું વગાડે કે ન વગાડે? આ પપુડું થઈને ગઈ પ્રેશર કેવું આવે.